નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું। એક વિદ્યાર્થી માટે 7 શિક્ષક છતાં તમામ વિષયમાં તે ફેલ થયો। નૈનીતાલ જિલ્લાની એક સરકારી શાળા ધોરણ 10ના રિઝલ્ટ બાદ ચર્ચામાં છે। ઓખલકાંડા બ્લોકમાં આવેલી શાળામાં ધોરણ 10માં એક વિદ્યાર્થી હતો, પરંતુ તે બધા વિષયોમાં ફેલ થયો। નવાઈની વાત એ છે કે તેને ભણાવવા 7 શિક્ષકો હતા। શાળાઓના પરિણામો અને કામગીરીની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આ વાત બહાર આવી છે। માધ્યમિક શિક્ષણ વિભાગના અધિક નિયામક GS સૌને આ અંગે તપાસના આદેશ આપ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આબુમાં શિયાળો, ચારે બાજુ ધુમ્મસનો માહોલ જોવા મળ્યો। વરસાદની આગાહી વચ્ચે પડોશી રાજ્યના માઉન્ટ આબુમાં પણ અસર જોવા મળી। આબુમાં શિયાળા જેવો માહોલ જોવા મળ્યો। વાદળોના આગમનથી માઉન્ટ આબુ આખું વાદળોથી ઢંકાઈ જતા શિયાળા જેવો માહોલ સર્જાયો। રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો, ત્યારે માઉન્ટ આબુમાં પણ તેની અસર વર્તાઈ। ખરા ઉનાળામાં સહેલાણીઓ ઉમટી પડ્યા। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 50થી વધુ જોબ કાર્ડના કારખાના બંધ। સુરતમાં હીરાની મજૂરીના સતત ઘટતા ભાવને કારણે જોબ વર્ક ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે। 1.5 વર્ષમાં 50થી વધુ કારખાના બંધ થઈ ગયા છે અને છેલ્લા અઠવાડિયામાં 10 કારખાનાને તાળા લાગ્યા છે। વેપારીઓ દ્વારા ઓછું વળતર આપતા કારખાનાદારોએ કાર્ય બંધ કરવાનો નિર્ણય લીધો છે। ઓછા મજૂરી ભાવે રત્ન કલાકારોને પણ યોગ્ય પગાર મળતો નથી। ભવિષ્યમાં સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબાના તાલે ઝૂમ્યા વિદ્યાર્થીઓ। ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયું, ત્યારે ગુજરાતની વિવિધ શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી અને તેમનું મોઢું મીઠું કરાવ્યું। ઘણી શાળાઓમાં ગરબાના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા। ઘણા વિદ્યાર્થીઓ પાસ થતાં તેઓ ખુશખુશાલ જોવા મળ્યા। જોકે એવા વિદ્યાર્થીઓ પણ છે જે નાપાસ થયા હોય, પણ તમારે નાખુશ થવાની જરૂર નથી। આશા રાખવી, વધુ મહેનત કરજો, તમે પણ પાસ થઈ જશો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાનને ધીમે ધીમે તડપાવીને મારી રહ્યું છે। પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાનમાં તણાવ વધ્યો છે। અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે કહ્યું છે કે એવું લાગી રહ્યું છે કે ભારતે પોતાના દુશ્મનોને સજા આપવા માટે ઇલેક્ટ્રિક ચેરનો ઉપયોગ કરવાને બદલે તેમના ગળામાં લાંબુ દોરડું લપેટી દીધું છે। તેમનો કહેવાનો અર્થ એ છે કે ભારત પોતાના દુશ્મનને એક ઝાટકે નહીં, પરંતુ તેના પર સંપૂર્ણ શકંજો કસીને ધીમે ધીમે તડપાવીને મારી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને 3 દિવસમાં બીજી વાર મિસાઇલ પરીક્ષણ કર્યું। પાકિસ્તાને 5 મેના રોજ ફતેહ નામની 120 કિલોમીટર રેન્જ ધરાવતી મિસાઇલનું સફળ ટેસ્ટિંગ કર્યું। 3 દિવસમાં તેનું આ બીજું મિસાઇલ પરીક્ષણ છે। આ પહેલા 3 મેના રોજ પાકિસ્તાને અબદાલી નામની 450 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું। ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાની સેના દ્વારા સતત થઈ રહેલા આ ટેસ્ટથી તેમાં વધારો થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશમાં બનેલી ફિલ્મો પર 100% ટેરિફ, તેવું ટ્રમ્પે કહ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિદેશી ફિલ્મોને નિશાન બનાવી છે। તેમણે જાહેરાત કરી છે કે અમેરિકામાં રિલીઝ થવા પર વિદેશમાં બનેલી ફિલ્મો ઉપર 100% ટેરિફ લાગશે। ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે વિદેશમાં બનેલી ફિલ્મો અમેરિકામાં પ્રચાર ફેલાવી શકે છે। તેમણે તેની અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે। ટ્રમ્પના આ નિર્ણયને ઘણા લોકો પાગલપનની હદ વટાવી ગણ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં આગ લાગી। ઉજ્જૈનમાં આવેલા જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં આગ લાગવાની ઘટના બની। દરમિયાન મંદિરના ગેટ નંબર 1 પાસે બનેલા સુવિધા કેન્દ્રની ઉપર અચાનક આગ લાગી। આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી। આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દર્શન કરવા આવેલા લોકો આગને કારણે ગભરાઈ ગયા હતા। આવામાં ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી, તો પોલીસે શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળક તમામ વિષયમાં ફેલ, તે છતાં વાલીએ કેક કાપી। સોશિયલ મીડિયામાં નાપાસ થનાર બાળકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં આ વિડીયો કર્ણાટકના બાગલકોટનો છે। તાજેતરમાં કર્ણાટકમાં ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું। તેમાં બાળક તમામ વિષયમાં ફેલ થતાં માતા પિતાએ બાળકના જુસ્સામાં વધારો કરવા અનોખું સેલિબ્રેશન કર્યું। બાળકના વાલીએ તેને જુસ્સો વધારવા અને મોટિવેટ કરવાનું કાર્ય કર્યું। હવે આ વાલી સોશિયલ મીડિયામાં વખાણ થઈ રહ્યા છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. આતંકવાદી હુમલા પાછળ એક મોટા માથાનું નામ પણ સામે આવ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર હુમલો પાકિસ્તાની આતંકવાદીઓએ જ કર્યો હતો. 1999ના ચકચારી કંધાર વિમાન અપહરણ બદલામાં છોડાયેલો મુશ્તાક અહેમદ જરગર પહેલગામ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ નીકળ્યો છે. NIA તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના સમર્થકોએ પહેલગામ હુમલાના OGWને મદદ કરી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીના નાગરિકત્વ કેસમાં હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. રાહુલ ગાંધીને મોટી રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટે લખનૌ બેચે તેમની નાગરિકતાને પડકારતી અરજીનો નિકાલ કર્યો છે. જો કે આ નિર્ણય સાથે હાઈકોર્ટે અરજદાર S. વિઘ્નેશ શિશિરને ખાસ મુક્તિ આપી છે. કોર્ટે કહ્યું છે કે તે આ મામલે અન્ય કાનૂની વૈકલ્પિક વિકલ્પો અપનાવી શકે છે. અરજદારે માંગ કરી હતી કે આ મામલે CBI દ્વારા કેસ નોંધવામાં આવે અને તપાસ પણ કરવામાં આવે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ પહેલા અમદાવાદમાં ભૂવા પડ્યા. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે કે અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ થઈ શકે છે, પણ અમદાવાદમાં તો હજી વરસાદ વરસે કે ચોમાસું આવે તે પહેલાં ભૂવાઓ પડવાથી અકસ્માત થવાનું શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં મકબરા પોલીસ સ્ટેશન નજીક એક ભૂવો પડતા આખી રિક્ષા ભૂવામાં ખાબકી ગઈ હતી. રિક્ષા ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હવે ચોમાસું બેસે એ પહેલાં ભૂવાઓ પડ્યા તો મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.